તો રામ રામ સીતારામ બધાને સ્વાગત છે યુકેના મિની બ્લોગમાં. આજ હવાની શરૂઆત ઘર ભરેલા વરસાદના વાદળાથી થઈ અને આપણી સવારી બેગ પહેરીને કોલેજ બાજુ નીકળી અને હાયાબુસા સ્પ્લેન્ડર નું કરી દીધું આપણે આ પાર્કિંગ અને આપણે ચડી ગયા ઉપર સ્ટેશનમાં અને કાર્ડ સ્કેન કરીને સીધા ઘૂસી ગયા અંદર અને આપણી હારે હતી આ મોટી પાર્ટી. જો નહીં કોઈ ના આ સાઈડ બીજી પાર્ટી હતી. પછી અમે પ્રસ્થાન કર્યા અમારા કોલેજના ક્લાસમાં. ત્યાં તો ક્લાસનો સરપંચ દેખાડવા. સરપંચ મારી સરપંચની મોજ. હા, અને ત્યાં તો એક હારે બધા ગુલ્લી મારી. નાના એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં જવાનું હતું. એ કોમ્પ્યુટર વાળા હો. તો ત્યાં આપણે પ્રસ્થાન કરી લીધું. એટલે આ ક્યાં હેઠે કર્યું? એટલે આલે હેઠે ભણવાનું નથી, ઉપર ભણવાનું છે. ત્યાં તો પાછું અહીંથી આમ લાંબો થયો. ક્યાં લાંબો થાય છે આવડો. પછી દેખાણ અમને મહારાજ નંબર 2 અને હારે આ બધા આપણે ધુરંધરો હતા. બધાની ગાણી કાઢી લીધી થોડીક વાર. પછી તો 2 માંથી 3 પાર્ટી થઈ મોટી. પણ એક તો આપડા રાણાભાઈ છે. પછી અમને દેખાણો એક મોર મયુર. તમારે જે કેવું હોય કયો. લાલ પાછળ તો આખી પલટન આવે છે. એટલે મયુર ને તો અચાનક ભૂકણ થઈ ગયું. લાયસરા કાઢે જાય છે પણ. પછી પૂઈ ગયા માર્કેટમાં અને આ બધું થોડું કરિયાણું લેવા. પછી સીધા અવતારી આપણે ઘરે લંબાવી દીધી. પગ ઉષા કરીને સીધો ઓપન વ્યૂ માં. ત્યાં તો નીચે એક બળદગાડું નીકળ્યું. ટમેટાને કેળા લઈને લેવું હોય તો પૂકી જાય જલ્દી. દૂર થી આવો જૂનો અને જાણીતો સાથીદાર. એ પાછી મોટી પાર્ટી છે. જેને પણ આજ માટે આટલું છે. જય હિન્દ જય ભારત.